નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સંબંધ અને વિધેય જે છે એમાં સંબંધના પ્રકારની વાત કરી હતી કે સંબંધના પ્રકાર જે છે એમાં સંબંધના 3 પ્રકાર જે મહત્વની વાત છે કે સ્વવાચક સંબંધ, બીજું સંમિત સંબંધ અને ત્રીજો સંબંધ જોઈએ તો આપણે પરંપરિત સંબંધ. તો વ્યાખ્યા આપણે યાદ કરીએ કોને સ્વવાચક કહેવાય તો કે આર જે છે એ ગણ એ પરનો સંબંધ હોય. આર જે છે ગણ એ પરનો સંબંધ હોય અને એના માટે પહેલી વાત કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર હોય. એ બિલોંગ્સ ટુ આર એટલે અહીંયા પ્રત્યેક એ માટે એ બિલોંગ્સ ટુ આર હોય તો આ પ્રકારના સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય કે એમાં સમાન જે અહીંયા ઘટક હોય પોતાનો પોતા સાથે સંબંધ હોવો જોઈએ. 1 1 2 2 3 3 4 4 આ બધા ઘટકો એની અંદર હોવા જોઈએ. જે કંઈ એ આપ્યો એની પરથી તો એને સ્વવાચક સંબંધ કહેવાય. સંમિત સંબંધ કોને કીધો તો આપણે કે પ્રત્યેક A1 A2 બિલોંગ્સ ટુ આર માટે જો A1 A2 બિલોંગ્સ ટુ આર હોય અને તો એની પરથી A2 A1 બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. A1 A2 ની જોડ છે તો A2 A1 ની જોડ એની અંદર હોવી જોઈએ. તો આ પ્રકારના સંબંધને સંમિત સંબંધ કહેવાય. અને છેલ્લી અને ત્રીજી વાત કરી હતી પરંપરિત સંબંધ કોને કહેવાય તો કે 3 ઘટકો લઈ લઈએ. A1 A2 A3 બિલોંગ્સ ટુ એ માટે અહીંયા એ આવશે A1 A2 બિલોંગ્સ ટુ એ માટે A1 A2 A3 બિલોંગ્સ ટુ એ માટે જો A1 A2 બિલોંગ્સ ટુ આર તથા A2 A3 બિલોંગ્સ ટુ આર જો આ પ્રકારની શરતો A1 A2 હોય અને A2 A3 હોય તો શું હોવું જોઈએ તો A1 A3 બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો આ પ્રકારના સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. એટલે આ 3 વાત છે સ્વવાચક, સંમિત અને પરંપરિત. સ્વવાચકમાં શું હોવું જોઈએ પ્રત્યેક એ માટે એ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. સંમિત માટે A1 A2 બિલોંગ્સ ટુ આર હોય. જો એમાં A1 A2 બિલોંગ્સ ટુ આર હોય તો A2 A1 બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. આને સંમિતતા કહેવાય. અને પરંપરિતતા કોને કહેવાય તો કે 3 ઘટકો A1 A2 A3 બિલોંગ્સ ટુ એ માટે જો A1 A2 બિલોંગ્સ ટુ આર હોય તથા A2 A3 બિલોંગ્સ ટુ આર આ પ્રકારની જો વાત હોય તો આ પ્રમાણે હોવું જોઈએ કે A1 A3 બિલોંગ્સ ટુ આર હોય તો આ પ્રકારના સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. અને એક વ્યાખ્યા આપણે જોઈ હતી સામ્ય સંબંધ કોને કહેવાય તો ગણ એ પરનો સંબંધ આર એ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય હોય. સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો તેવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. તેવા સંબંધને શું કહેવાય સામ્ય સંબંધ. આ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા હતા અને સ્વાધ્યાય 1.1 નો એક દાખલો જોયો હતો. આજે આપણે આગળ દાખલામાં વાત કરીએ તો સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 એની અંદર બીજો દાખલો. સ્વાધ્યાય 1.1 નો જે પહેલો દાખલો છે એમાં એવું કીધું હતું કે નીચે આપેલા સંબંધો પૈકી તે માટે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત છે કે નહીં તે ચેક કરો. તો એમાં બીજો દાખલો જે છે એ આ પ્રમાણે છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર
વ્યાખ્યાયિત સંબંધ R બરાબર XY કે જ્યાં y બરાબર x વત્તા 5 અને x લેસ ધેન 4 આ પ્રમાણે સંબંધ આપ્યો છે. તો આપણે આને સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં, પરિપરિત છે કે નહીં એ ચેક કરવું છે. તો પહેલાં આરને હું યાદીની રીતે લખું તો અહીં આર બરાબર શું થાય? જો y બરાબર x વત્તા 5 કોના પર વ્યાખ્યાયિત સંબંધ છે? ગણ n, નેચરલ નંબર 1 2 3 4 અનંત સુધી n એટલે તો આની ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે. x ની કિંમત 4 કરતાં નાની છે. x ની કિંમત 4 કરતાં નાની. હવે 4 કરતાં નાની એટલે કેટલી હોય? તો કે ક્યાં તો 1 હોય અથવા 2 હોય અથવા 3 હોય. 4 કરતાં નાના એટલે તો જો અહીંયા આપણે y બરાબર શું આપ્યું છે? y બરાબર છે x વત્તા 5. જો હું x બરાબર 1 લઉં, x બરાબર કેટલા લઉં? 1, તો y બરાબર કેટલા મળે? તો કે 1 વત્તા 5 એટલે 6. જો હું x બરાબર 2 લઉં તો y બરાબર મને શું મળશે? તો કે 2 વત્તા 5 એટલે 7. અને જો હું x બરાબર 3 લઉં તો મને y બરાબર મળશે 3 વત્તા 5 એટલે 8. તો અહીંયા r બરાબર જે જોડી મળે છે કઈ કઈ? તો કે 1 6 2 7 અને 3 8. આ આપણે સંબંધ r જે છે એને યાદીની રીતે લખ્યો. કઈ રીતથી લખીએ છીએ? યાદીની રીતથી. હવે આપણે સ્વવાચક માટે શું હોવું જોઈએ? તો કે સ્વવાચક માટે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. તો અહીંયા a એટલે ગણ n છે. સંબંધ કોના પર વ્યાખ્યાયિત છે? n ઉપર. હવે n એટલે શું? તો કે 1 2 3 4 અપ ટુ અનંત. હવે આની અંદર કઈ કઈ જોડી હોવી જોઈએ? તો કે 1 1 હોવી જોઈએ, 2 2 હોવા જોઈએ, 3 3 હોવા જોઈએ, 4 4 હોવા જોઈએ. આ બધા ઘટકો આની અંદર હોવા જોઈએ. પણ આ સંબંધની અંદર 1 1 છે નહીં, 2 2 નથી. તો આપણે કીધું હતું કે કોઈ જે સંબંધ છે એના માટે એક ઉદાહરણ આપી દે તો પૂરતું છે. કે અહીં પેલા લખીએ સ્વવાચકતા અથવા તો સ્વવાચક સંબંધ માટે અહીં 1 1 નોટ બિલોંગ્સ ટુ r અથવા 2 2 લઈએ તો 2 2 પણ આની અંદર છે નહીં. 1 1 આરમાં નથી, 2 2 આરમાં નથી. કોઈ પણ ઉદાહરણ આપી શકાય, બરાબર? એકમાત્ર જરૂર છે. તો માટે r પરનો સંબંધ એ n પરનો સંબંધ r જે છે માટે આ સંબંધ જે છે એ સ્વવાચક નથી. કેવો નથી? સ્વવાચક નથી. બીજી વાત કરીએ સંમિતતાની. સંમિત સંબંધ માટે આપણે શું કીધું? કે a1 a2 a3 બિલોંગ્સ ટુ a માટે જો a1 a2 બિલોંગ્સ ટુ r હોય, r ની અંદર a1 a2 વાળી જોડ હોય તો ફરજિયાત a1 સોરી અહીંયા 3 લખાઈ ગયું છે. a1 a2 બિલોંગ્સ ટુ r હોય. હા તો બરાબર છે, આ પરંપરિત માટે છે. પણ સંમિત માટે આ વાત છે a1 a2 બિલોંગ્સ ટુ જો r હોય તો a2 a1 બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. કે 1 2 વાળી જોડ હોય તો એમાં 2 1 વાળી જોડ હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈએ, જો અહીંયા શું છે? 1 6 છે. હવે 6 1 આની અંદર છે તો કે ના, 6 1 તો નથી. તો આ સંબંધ સંમિત સંબંધ નથી. તો આના માટે લખવાનું કે અહીં 1 6 બિલોંગ્સ ટુ r પરંતુ 6 1 નોટ બિલોંગ્સ ટુ r. 1 6 બિલોંગ્સ ટુ r પણ 6 1 નોટ બિલોંગ્સ ટુ r. માટે સંબંધ જે છે એ સંમિત નથી અથવા તો સંમિત સંબંધ નથી. બરાબર? એટલે આ સ્વવાચક નથી, સંમિત નથી. હવે ત્રીજી વાત કરીએ પરંપરિત સંબંધની. તો પરંપરિતતા માટે પરંપરિત સંબંધ કોને કહે છે આપણે? a1 a2 બિલોંગ્સ ટુ r હોય અને a2 a3 બિલોંગ્સ ટુ r હોય તો a1 a3 બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા આ પ્રકારની જોડી હોય કે 1 2 હોય અને પછી 2 5 હોય એની અંદર, તો 1 2 અને 2 5 એટલે એક a1 a2 અને a2 a3. તો ફરજિયાત a1 a3 એટલે આ બંને જો જોડ હોય તો એની અંદર ફરજિયાત 1 5 આ પ્રકારની જોડ હોવી જોઈએ. તો અહીંયા વિચારીએ, જો આપણે તો 1 6 પછી 6 ની સાથે કોઈ
હોય એવી જોડ છે નહીં. 2 7 તો 7ની સાથે બીજી કોઈ હોય એવી જોડ છે નહીં. 3 8 તો 8ની સાથે બીજું કંઈ છે એવું હોય એવી જોડ છે નહીં. તો અહીંયા આપણે આ સંબંધ જે છે એ પારંપરિક થશે. અહીંયા લખી શકાય કે અહીં A1 A2 તથા A2 A3 પ્રકારની જોડ નથી. આ પ્રકારની જોડ નથી, માટે આ સંબંધ જે છે એ કેવો સંબંધ છે? પારંપરિક છે. સ્વવાચક નથી, સંમિત નથી અને પારંપરિક છે. જો પારંપરિક છે એવું બરાબર સમજો. શું કામ પારંપરિક છે? કારણ કે આની અંદર A1 A2 અને A2 A3 પ્રકારની જોડ જ નથી. જો આ પ્રકારની જોડ હોત ને A1 A2 અને A2 A3 તો ફરજિયાત A1 A3 ની વાત આવત કે A1 A3 એની અંદર હોવા જોઈએ. પણ અહીંયા A1 A2 અને A2 A3 પ્રકારની જોડ નથી. જો આ પ્રકારની જોડ હોય તો એમાં આવું હોવું જોઈએ. જો આ પ્રકારની જોડ ન હોય તો એ સંબંધ પારંપરિક છે. એટલે આ થોડું કન્ફ્યુઝન વાળું છે, બરાબર સમજો. એટલે આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1નો બીજો દાખલો. એના પછી આપણે આગળ વાત કરીએ કે ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની જે રકમ છે એ આ પ્રમાણે છે કે એ ગણ એ આપ્યો છે આપણને પહેલાનો ત્રીજો ગણ એ આપ્યો છે. એ બરાબર 1 2 3 4 5 અને 6 આના પર વ્યાખ્યાયિત સંબંધ છે. એના પર વ્યાખ્યાયિત સંબંધ XY R બરાબર ક્રમયુક્ત જોડ આપી છે XY કે જ્યાં Y એ X વડે વિભાજ્ય છે. Y એ X વડે વિભાજ્ય છે. આ પ્રમાણે સંબંધ આપ્યો છે. તો જો અહીંયા જે છે Y એ X વડે વિભાજ્ય છે તો આને આપણે યાદીની રીતે લખીએ. પહેલાં તો સંબંધ જે છે એ કયા ગણ પરનો છે? ગણ એ પરનો સંબંધ છે. અને એની અંદર શું છે? 1 થી 6 સુધીના ઘટકો છે. હવે અહીંયા મારે જે ક્રમયુક્ત જોડ લખવી હોય તો એમાં y એ x વડે વિભાજ્ય છે. એટલે xy આ પ્રમાણે લખવાનો કે આ y જે હું લખું ને એ આના વડે વિભાજ્ય હોવો જોઈએ, x વડે વિભાજ્ય હોવો જોઈએ. કારણ કે આની અંદર કીધું છે કે xy કે જ્યાં y એ x વડે વિભાજ્ય છે. y x વડે વિભાજ્ય છે એનો અર્થ શું થાય? તો કે y ને તમે x વડે ભાગો તો આને નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ. y ને x વડે નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ. તો જો અહીંયા મારે r ને યાદીની રીતે લખવું હોય તો અહીં r બરાબર શું થાય? જો પહેલાં હું x તરીકે 1 લઉં, x તરીકે કેટલા લઉં? 1. તો y તરીકે શું લઈ શકાય? તો કે y તરીકે કોઈ પણ ઘટક લઈ શકાય. કારણ કે કોઈ પણ સંખ્યા જે છે 1 થી 6 સુધીની કોઈ પણ સંખ્યા જે છે 1 વડે તો વિભાજ્ય જ છે. એટલે અહીંયા y બરાબર 1 પણ લઈ શકાય. એટલે આ ગણ જે છે આ પ્રમાણે આવે કે 1 1 અથવા 1 2 અથવા 1 3 અથવા 1 4 1 5 1 6. જો બરાબર વિચારજો, y x વડે વિભાજ્ય છે એટલે આ 1 1 વડે વિભાજ્ય છે, 2 1 વડે વિભાજ્ય છે, 3 1 વડે વિભાજ્ય છે, 4 1 વડે વિભાજ્ય છે, 5 1 વડે વિભાજ્ય છે અને 6 પણ 1 વડે વિભાજ્ય છે. એટલે કે અહીંયા મેં એ પ્રકારના ઘટકો લખ્યા જેમાં y જે છે એ x વડે વિભાજ્ય છે. હવે મારે x તરીકે જો 2 લખવા હોય, x તરીકે કેટલા લખવા હોય? 2. તો અહીંયા ઉપર 1 ચાલે નહીં. જો હું x તરીકે 2 લખું તો y હું લઈ શકાય? તો કે y જે છે 1 લઈ શકાય નહીં, કારણ કે 1 જે છે 2 વડે વિભાજ્ય નથી. પણ x 2 લઈ શકાય, કારણ કે 2 ભાગ્યા 2 કરશો જવાબ કેટલો મળશે? 1. એટલે 2 છે એ 2 વડે વિભાજ્ય છે. તો 1 આવશે 2 2. પછી y તરીકે મેં 2 લીધો છે, y તરીકે x તરીકે મેં 2 લીધા છે તો y 3 લઈ શકાય નહીં, કારણ કે 3 ભાગ્યા 2 એટલે 1.5 અને એ 3 છે એ 2 વડે વિભાજ્ય નથી. તો 3 નહીં આવે. y બરાબર કેટલા લઈ શકાય? 4 લઈ શકાય, કારણ કે 4 ભાગ્યા 2 ભાગી શકાય ને. તો અહીંયા
2 પછી 2 4 એના પછી 2 5 નહીં લઈ શકાય, 2 6 લઈ શકાય, કારણ કે 6 ભાગ્યા 2 કરશો તો ભાગી શકાય. જો અહીંયા 2 2 વડે વિભાજ્ય છે, 4 2 વડે વિભાજ્ય છે અને 6 પણ 2 વડે વિભાજ્ય છે. 6 સુધીના જ ઘટકો લેવાના છે, કારણ કે અહીં ગણ એ આપ્યો છે એમાં 1 થી 6 છે, 7 છે ને, એટલે એનાથી મોટા ઘટકો લેવાના નથી. હવે હું x બરાબર 3 લઉં. કેટલા લઉં? 3. તો ઉપર શું ચાલશે? 1 કે 2 ચાલે નહીં, કારણ કે 1 કે 2 લ્યો તો 1 કે 2 જે છે એનાથી 3 વિભાજ્ય, 3 વડે વિભાજ્ય નથી, એટલે અહીંયા ફરજિયાત કેટલા આવશે? તો કે 3. એટલે એક ઘટક આવશે 3 3. x બરાબર 3 તો y બરાબર 3. પછી x બરાબર 4 નહીં ચાલે, કારણ કે 4 ભાગ્યા 3 જે છે 4 છે એ 3 વડે વિભાજ્ય નથી. અહીંયા 5 પણ નહીં ચાલે, 5 છે એ 3 વડે વિભાજ્ય નથી. પણ અહીંયા 6 ચાલશે. 6 ભાગ્યા 3 કરશો તો શું થાય? 2 મળે જવાબ. તો આના પછીની જે જોડ આવશે એ આવશે 3 6. એના પછી આપણે x તરીકે હું જો 4 લઉં, x બરાબર કેટલા લઉં? 4. તો y બરાબર 1 નહીં ચાલે, 2 નહીં ચાલે, 3 નહીં ચાલે, 4 ચાલશે, કારણ કે 4 ભાગ્યા 4 થઈ શકે. પછી y બરાબર 4, x બરાબર 4 લીધા તો 5 કે 6 આવશે નહીં, કારણ કે 5 કે 6 છે એ 4 વડે વિભાજ્ય નથી. એના પછીની આગળ વાત કરીએ આપણે, x બરાબર 5 લઈએ. x બરાબર કેટલા લઈએ અહીંયા? 5. તો ફરજિયાત y બરાબર કેટલા લેવા પડે? 5, કારણ કે 1 થી 4 જે છે એના વડે 5 વિભાજ્ય થાય નહીં, અથવા 6 વડે પણ થાય નહીં. અને છેલ્લે જો x બરાબર 6 લઈએ તો y બરાબર ફરજિયાત 6 લેવા પડે. તો આ જે બધા જ ઘટકો છે એવા છે કે જેમાં y વડે x વિભાજ્ય છે. દાખલા તરીકે કોઈ પણ જોડી લ્યો, 6 2, તો આ 6 જે છે એ 2 વડે વિભાજ્ય છે. અહીંયા લ્યો 6 3, તો આ 6 જે છે એ 3 વડે વિભાજ્ય છે. અહીંયા લ્યો 6 6, તો 6 જે છે એ 6 વડે વિભાજ્ય છે. અહીંયા લ્યો 3 1, તો 3 જે છે એ 1 વડે વિભાજ્ય છે. તો આ આરને મેં યાદીની રીતે લખ્યો, બરાબર? તમારે સમજી લેવાનું, બરાબર છે. હવે આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત માટેની જે વાત કરવાની છે એની વાત કરીએ હવે, કે સ્વવાચકતા માટે શું થાય. તો સ્વવાચક સંબંધ, સ્વવાચકતા, જો અહીંયા a બરાબર 1 થી 6 છે, તો આની અંદર 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 હોવા જોઈએ, તો આને સ્વવાચક સંબંધ કહેવાય. જો અહીંયા છે કે નહીં? આ 1 1 છે, હા. પછી 2 2 પણ છે, હા. પછી 3 3 છે, 4 4 છે, 5 5 છે અને 6 6 છે. એટલે 6 બધા જ ઘટકો છે. તો અહીંયા લખવાનું કે અહીં પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે, પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a બિલોંગ્સ ટુ r હોવાથી આ સંબંધ કેવો છે? સ્વવાચક છે, બરાબર છે. આ સંબંધ સ્વવાચક છે. અને એવું લખી શકાય કે અહીંયા 1 1 બિલોંગ્સ ટુ r, 2 2 બિલોંગ્સ ટુ r, 3 3 બિલોંગ્સ ટુ r, 4 4 બિલોંગ્સ ટુ r, 5 5 બિલોંગ્સ ટુ r અને છેલ્લે 6 6 બિલોંગ્સ ટુ r. પણ આ તો નાના 6 જ માત્ર છે એટલે લખી શકાય. બાકી વધારે હોય તો એટલી બધી યાદી બનાવવી પડે, એના કરતાં ડાયરેક્ટ લખી નાખવાનું કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a બિલોંગ્સ ટુ r હોવાથી સ્વવાચક છે. હવે બીજી વાત કરીએ આપણે. બીજી વાત કેની છે? સંમિતતાની. તો સંમિતતા સંબંધ સંમિત કેને કહેવાય? તો કે જો a1 a2 બિલોંગ્સ ટુ r હોય તો a2 a1 બિલોંગ્સ ટુ r થવું જોઈએ. તો અહીંયા જો કોઈ પણ એક લઈ લે, કે દાખલા તરીકે 1 2 છે, તો 1 2 છે આની અંદર, પણ આમાં 2 1 છે નહીં, કારણ કે આપણે શરત એવી છે કે y જે છે એના વડે x વિભાજ્ય હોવો જોઈએ. y વડે x વિભાજ્ય, y જે છે x વડે વિભાજ્ય હોવો જોઈએ. તો y જે છે એ x વડે વિભાજ્ય હોય તો x y વડે વિભાજ્ય હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે કોઈ પણ ઉદાહરણ, કે આ 1 2 લઈએ, કે અહીં 1 2 બિલોંગ્સ ટુ r, કે 2 જે છે 1 વડે વિભાજ્ય છે, પરંતુ 2 1 નોટ બિલોંગ્સ ટુ r, કારણ કે અહીંયા 2 જે છે 1 વડે વિભાજ્ય છે, પણ 1 જે છે 2 વડે વિભાજ્ય છે એવું કહી શકાય નહીં. એટલે આમાં ક્યાંય 1 2 છે પણ 2 1 છે નહીં. તો આ સંબંધ જે છે એ કેવો નથી? સંમિત નથી. તો અહીંયા લખવાનું કે માટે આ સંબંધ કેવો નથી? સંમિત નથી. હવે ત્રીજી વાત કરીએ પરંપરિતતા માટે, કે સંબંધ જે છે પરંપરિત છે કે નહીં.
તો પરંપરિત માટે આપણી શરત એવી છે કે A1 A2 A3 બિલોંગ્સ ટુ A માટે જો A1 A2 બિલોંગ્સ ટુ R હોય અને A2 A3 બિલોંગ્સ ટુ R હોય તો A1 A3 બિલોંગ્સ ટુ R થવું જોઈએ. બરાબર છે. તો જો દાખલા તરીકે ઉદાહરણ તરીકે લેવું હોય કે 1 2 પછી 2 4 1 2 કોઈ પણ હું તમને 2-3 ઉદાહરણ આપું, આવી રીતે સાબિતી અપાય નહીં, પણ આપણે ખાલી સમજીએ કે 1 2 છે આની અંદર, પછી બીજું શું છે તો કે 2 4 છે. તો 1 2 અને 2 4 છે તો હવે આની અંદર 1 4 હોવા જોઈએ. 1 4 તો 1 4 છે કે નહીં તો કે હા છે. બીજું કોઈક ઉદાહરણ લઈએ આપણે કે દાખલા તરીકે 1 3 છે અને 3 6 છે. શું છે 1 3 અને 3 6. હવે 1 3 અને 3 6 હોય તો એમાં 1 6 હોવા જોઈએ. 1 6 હોવા જોઈએ તો 1 6 છે તો કે હા. આ જ પ્રમાણે દાખલા તરીકે 2 4 અને 4 4 તો 2 4 અને 4 4 તો એમાં 2 4 હોવા જોઈએ તો 2 4 છે. ખરેખર જે છે એ દરેક આમાં જોડી જે આપણે લેશું તો મળશે, પણ આપણે આની સાબિતી જનરલ સ્વરૂપે આપવી પડે. તો આપણે જો સાબિતી આપીએ કે અહીં ધારી લઈએ આપણે કે ધારો કે XY બિલોંગ્સ ટુ R તથા YZ બિલોંગ્સ ટુ R. આપણે જે વ્યાખ્યામાં વાત કરીને A1 A2 A3 ની કરી એમાં આ પ્રમાણે લખ્યું આપણે કે A1 A2 બિલોંગ્સ ટુ R અને A2 A3 જો બિલોંગ્સ ટુ R હોય તો આની પરથી શું હોવું જોઈએ A1 A3 બિલોંગ્સ ટુ R થવું જોઈએ. તો આ જ પ્રમાણે જો XYZ માં વાત કરતા હોય તો આવું કહેવાય કે XY બિલોંગ્સ ટુ R અને YZ બિલોંગ્સ ટુ R. XY બિલોંગ્સ ટુ R અને YZ બિલોંગ્સ ટુ R હોય તો શું હોવું જોઈએ તો XZ બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. XY અને YZ હોય તો XZ બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. તો અહીંયા આપણે ધારો કે XY બિલોંગ્સ ટુ R તથા YZ બિલોંગ્સ ટુ R મેં આ ધાર્યું છે. હવે મારે XZ બિલોંગ્સ ટુ R બતાવવું પડે. જો XZ બિલોંગ્સ ટુ R આપણે બતાવી દઈએ તો આ સંબંધ પરંપરિત છે એવું કહેવાય. તો જો શરૂઆતમાં XY બિલોંગ્સ ટુ R નો અર્થ શું છે? XY બિલોંગ્સ ટુ R નો અર્થ છે Y એ X વડે વિભાજ્ય છે. XY બિલોંગ્સ ટુ R નો અર્થ છે Y એ X વડે વિભાજ્ય છે. આનો અર્થ એવો થાય કે જો તમે Y ને X વડે ભાગો ને, Y ભાગ્યા X કરો તો આનો જવાબ કંઈ M મળે. M જે છે પૂર્ણાંક સંખ્યા છે કે જ્યાં M બિલોંગ્સ ટુ Z. જ્યાં બરાબર સમજશું જો M બિલોંગ્સ ટુ Z કે Y X વડે વિભાજ્ય છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે 6 જે છે 2 વડે વિભાજ્ય છે તો 6 ભાગ્યા 2 કરો તો કંઈક પૂર્ણાંક મળવો જોઈએ અને મળે. 6 ભાગ્યા 2 કરીએ કેટલા મળે 3. તો અહીંયા Y ના છેદમાં X બરાબર M. સપોઝ આપણે ધારી લીધું કે જ્યાં M જે છે કોઈ પણ Z નો નંબર છે. અહીંયા આનો અર્થ શું થાય YZ બિલોંગ્સ ટુ R એનો અર્થ થાય Z એ Y વડે વિભાજ્ય છે. Z એ Y વડે વિભાજ્ય છે એટલે કે તમે Z ને Y વડે નિશેષ ભાગી શકો. એટલે અહીંયા સપોઝ ધારી લઉં કે ધારો કે Z ભાગ્યા Y આના બરાબર N, જ્યાં N કોઈ પણ પૂર્ણાંક છે, જ્યાં N બિલોંગ્સ ટુ Z નો નંબર કોઈ પણ પૂર્ણાંક. બરાબર. હવે જો અહીંથી આપણે સાદુરૂપ આપીએ ને તો આ Y બરાબર શું થાય તો કે Y બરાબર થાય M ગુણ્યા X. Y બરાબર થાય M ગુણ્યા X. અને અહીંથી જો હું Z ને સૂત્ર ન કરતા કરું ને તો Z બરાબર થાય N ગુણ્યા Y. જો મારે બતાવવું છે XZ બિલોંગ્સ ટુ R, XY બિલોંગ્સ ટુ R અને YZ બિલોંગ્સ ટુ R મેં ધાર્યું છે. મારે બતાવવું છે XZ બિલોંગ્સ ટુ R. હવે XZ બિલોંગ્સ ટુ R બતાવવું હોય તો X અને Z આવે એની વાત કરવી પડે. બરાબર. તો આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. આને કેટલા પરિણામ નંબર આપી દઈએ 1. હવે જો બરાબર સમજજો અહીંયા Z બરાબર N ઇન્ટુ Y છે. બરાબર. તો માટે Z બરાબર N ઇન્ટુ Y ની જગ્યાએ હું MX લખી આવું કે નહીં? Y ની કિંમત મૂકી દઉં M ઇન્ટુ X. કારણ કે આ ક્યાંથી આવે છે તો કે 1 પરથી કિંમત મૂકતા, 1 પરથી કોની કિંમત મૂકી મેં Y ની કિંમત મૂકતા, 1 પરથી Y ની કિંમત મૂકતા.
तो आ किंमत मूकी तो शू थाय छे जो तो माटे z बराबर m इंटू n इंटू x m અને n શું છે પૂર્ણાંક સંખ્યાઓ છે તો માટે આનો અર્થ શું થયો જો m इंटू n z બરાબર સપોઝ ધારો કે આને k કહી દઈએ m इंटू n ને હું કહી દઉં નવું નામ કંઈક આપી દઉં k તો આ થાય k इंटू x કે જ્યાં m इंटू n बराबर k જે પૂર્ણાંક સંખ્યા છે કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે કારણ કે પૂર્ણાંક સંખ્યા શું કામ છે m પૂર્ણાંક છે અને n પણ પૂર્ણાંક છે તો બે પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા શું થાય પૂર્ણાંક તો z બરાબર શું મળ્યું kx એટલે કે જો આ x ને આ બાજુ લઈ આવો તો z ભાગ્યા x બરાબર શું થાય k મળે અને એનો અર્થ એવો થયો કે z જે છે એ x વડે વિભાજ્ય છે માટે z જે છે z એ x વડે વિભાજ્ય છે અને એનો અર્થ એવો થયો કે માટે xz બિલોંગ્સ ટુ r xz બિલોંગ્સ ટુ r માટે આ સંબંધ કેવો છે તો કે આ સંબંધ જે છે એ પારંપરિક છે સંબંધ પારંપરિક છે ફરી એકવાર બરાબર સમજી લઈએ કે xy બિલોંગ્સ ટુ r અને yz બિલોંગ્સ ટુ r xy બિલોંગ્સ ટુ r નો અર્થ છે y એ x વડે વિભાજ્ય છે તો y ભાગ્યા x બરાબર આપણે m લીધો એટલે y બરાબર મને અહીંથી mx મળ્યું yz બિલોંગ્સ ટુ r એટલે z એ y વડે વિભાજ્ય છે તો એનાથી મને y ભાગ્યા z ભાગ્યા y કરીએ તો n મળે એટલે કે z બરાબર ny આનો ઉપયોગ કર્યો આ પરિણામ એકનો અને z બરાબર ની કિંમત મૂકી તો z બરાબર n ઇન્ટુ mx એટલે કે z બરાબર mn x તો z બરાબર મળે છે kx એટલે z ભાગ્યા x બરાબર k તો આનો અર્થ શું થયો કે z જે છે એ x વડે વિભાજ્ય છે અને z x વડે વિભાજ્ય છે એટલે કે xz બિલોંગ્સ ટુ r માટે આ સંબંધ કેવો છે પારંપરિક છે એટલે આ સંબંધ જે છે એ સ્વવાચક છે સંમિત નથી અને પારંપરિક છે તો આ જે છે સ્વાધ્યાયના પહેલાનો બીજો દાખલો છે ત્રીજો દાખલો છે કે જે સ્વવાચક છે સંમિત નથી અને પારંપરિક છે એના પછી ચોથો દાખલો જોઈએ આગળ તો પહેલા દાખલાનો જે ચોથો દાખલો છે એવું કીધું છે પૂર્ણાંક સંખ્યાનો ગણ પૂર્ણાંક સંખ્યાનો ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ z પર વ્યાખ્યાયિત સંબંધ આપેલો છે r બરાબર xy r બરાબર xy કે જ્યાં x માઇનસ y એ પૂર્ણાંક છે x માઇનસ y એ પૂર્ણાંક છે જો અહીંયા શું કહે છે z ઉપર સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે z એટલે હું આપણને ખબર છે ગણ z કોઈ પૂછે કે z એટલે શું તો કે z એટલે કે 0 1 2 3 0 1 2 3 અનંત સુધી અને એવી રીતે -1 -2 અનંત સુધી ટૂંકમાં તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ તમામ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને 0 એને z કહે છે આપણે તો જો z પર સંબંધ વ્યાખ્યાયિત આપ્યો છે અને અહીંયા એવું કીધું છે કે r બરાબર જોડી x y કે જ્યાં આ જોડી જે xy છે એના માટે શું લખ્યું છે x માઇનસ y એટલે x અને y નો તફાવત એ કેવો છે પૂર્ણાંક છે એટલે xy બિલોંગ્સ ટુ x માઇનસ y બિલોંગ્સ ટુ z એવું પણ કહી શકાય x માઇનસ y પૂર્ણાંક છે એટલે શું તો કે x માઇનસ y બિલોંગ્સ ટુ z હવે આપણે અહીંયા વાત કરીએ સ્વવાચક સંમિત અને પારંપરિક માટે તો શું થાય તો જુઓ પહેલી વાત સ્વવાચક માટે શું હોવું જોઈએ પ્રત્યેક a બિલોંગ્સ ટુ r હોવું જોઈએ તો સ્વવાચકની જે વાત છે સંબંધ સ્વવાચક છે કે નહીં અહીં પહેલી વાત કરી દઈએ આપણે કે સ્વવાચકતા માટે અહીં x
જો અહીંયા હું એક્સ લઈ લઉં વાયની જગ્યાએ તો ખરેખર એક્સ માઇનસ એક્સ શું થાય તો કે એક્સ માઇનસ એક્સ થાય 0 અને એક્સ માઇનસ એક્સ 0 થાય તો આનો અર્થ શું થયો તો કે એક્સ માઇનસ એક્સ જે છે એ બિલોંગ્સ ટુ ઝેડ એક્સ અને 0 બિલોંગ્સ ટુ ઝેડ તો આનો અર્થ એવો થયો કે માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર કારણ કે કોઈ પણ કિંમત લઈએ આપણે દાખલા તરીકે 10 લઈએ તો 10 માઇનસ 10 એટલે 0 અને 0 તો ઝેડમાં હોય 50 લઈએ તો 50 માઇનસ 50 એટલે 0 અને 0 શેમાં હોય ઝેડમાં હોય તો એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર કે અહીં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે આવું લખી શકાય કે અહીં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ માઇનસ એક્સ બરાબર 0 અને એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર માટે સંબંધ કેવો છે તો કે સંબંધ સ્વવાચક છે. હવે બીજી વાત કરીએ આપણે સંબંધ સંમિત છે કે નહીં તો સંમિતતા માટે શું કરીએ તો કે સંમિતતા માટે શું હોવું જોઈએ તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. આપણે A1 A2 કહેતા હતા એની બદલે આપણે આવી વાત કરતા હતા કે A1 A2 બિલોંગ્સ ટુ આર હોય તો શું હોવું જોઈએ A2 A1 બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ અથવા આને આવું પણ કહી શકાય કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો શું હોવું જોઈએ વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ તો આને સંમિત સંબંધ કહેવાય. તો આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે એક્સ અને વાય બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર એક્સ વાય બિલોંગ્સ ટુ આર ધારી લીધું આ કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર એક્સ વાય બિલોંગ્સ ટુ આરનો અર્થ શું થાય એક્સ વાય બિલોંગ્સ ટુ આરનો અર્થ થાય એક્સ માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ અહીંયા છે જ આપણે એક્સ માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ. હવે જો એક્સ માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ હોય તો વાય માઇનસ એક્સ ઝેડ થાય કે નહીં વાય માઇનસ એક્સ બિલોંગ્સ ટુ પણ ઝેડ થાય કે માટે આની ઉપરથી કેવું કહી શકાય કે વાય માઇનસ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ. જો દાખલા તરીકે એક સરળ ઉદાહરણ આપું હું તમને કે 10 5 બિલોંગ્સ ટુ ઝેડ કારણ કે 10માંથી 5 બાદ કરો તો 10 માઇનસ 5 એટલે કેટલા મળે જવાબ 5 અને આ 5 છે ઝેડમાં હોય. હવે આને ઉલટાવી નાખો એક્સ વાયની બદલે વાય એક્સ કરો એટલે આ 10 5ની બદલે હું શું કરું 5 10 તો 5 10 એટલે 5 માઇનસ 10 અને 5 માઇનસ 10 એટલે માઇનસ 5 અને માઇનસ 5 બિલોંગ્સ ટુ ઝેડ. જો ઝેડ 5 ઝેડમાં છે તો માઇનસ 5 પણ શેમાં છે ઝેડમાં જ છે એટલે અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે એટલે એક્સ માઇનસ વાય જે છે ઝેડમાં આવે તો વાય માઇનસ એક્સ પણ હંમેશા ઝેડમાં આવે. વિરુદ્ધ નિશાનવાળી સંખ્યા મળે દાખલા તરીકે આપણે 1 અને 100 લીધા હોય તો 1 માઇનસ 100 એટલે માઇનસ 99 થાય ઉલટાવી નાખો તો 100 માઇનસ 1 એટલે પ્લસ 99 થાય પણ બંને માઇનસ 99 અને પ્લસ 99 બંને શેમાં છે ઝેડમાં તો છે જ એટલે કે અહીંયા વાય માઇનસ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે જે વાય એક્સની જોડી છે એ બિલોંગ્સ ટુ આર કે આપણે અહીં એક્સ વાય બિલોંગ્સ ટુ આર ધાર્યું છે તો આપણે અહીં વાય એક્સ બિલોંગ્સ ટુ આર મળે માટે સંબંધ કેવો છે સંબંધ જે છે એ સંમિત છે. ત્રીજી વાત કરી દઈએ પરંપરિતતા કે સંબંધ પરંપરિત છે કે નહીં. સંબંધ પરંપરિત માટે શું હોવું જોઈએ એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ કે આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર તથા વાય ઝેડ બિલોંગ્સ ટુ આર એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર આનો અર્થ શું થાય એક્સ વાય બિલોંગ્સ ટુ આરનો અર્થ છે કે એક્સ માઇનસ વાય પૂર્ણાંક છે આ શું છે એક્સ માઇનસ વાય બરાબર એક્સ માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ આનો અર્થ એવો છે વાય ઝેડ બિલોંગ્સ ટુ આર મેં ધાર્યું એનો અર્થ શું થાય એનો અર્થ એવો થાય કે વાય માઇનસ ઝેડ બિલોંગ્સ ટુ પણ ઝેડ. જો આ ઝેડમાં કન્ફ્યુઝન થતું હોય તો હું એ બી લઈ લઉં કારણ કે અહીંયા આ ઝેડ ઘટક લીધો છે અને આ કેપિટલ ઝેડ છે એ પૂર્ણાંક સંખ્યાનો કાંઈ વાંધો નહીં આપણે ફેરવી નાખીએ સંખ્યાઓ જુદી લઈએ બરાબર એક્સ વાય ન લઈએ પણ શું લઈએ ધારો કે આ એ બી છે અને આ
બી સી છે, બરાબર. એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર. હવે પરંપરિત હોય તો એ સી બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો અહીંયા આનો અર્થ શું થાય? તો કે આનો અર્થ એવો થયો કે એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ. અને આનો અર્થ શું થયો બી સી બિલોંગ્સ ટુ આર એટલે? તો કે બી માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ. હવે જો એ માઇનસ બી અને બી માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ છે તો એ માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ થવું જોઈએ. હવે આનો બેનો હું સરવાળો કરું, આનો બેનો સરવાળો કે એ માઇનસ બી આ ઝેડનો ઘટક છે અને બી માઇનસ સી પણ શેનો ઘટક છે? ઝેડનો ઘટક છે. તો બંનેનો સરવાળો કરો તો એ પણ ઝેડનો જ ઘટક થાય કે નહીં? તો આનો અર્થ એવો થયો કે હવે એ માઇનસ બી વત્તા એની અરે હું આને ભેળવી દઉં બી માઇનસ સી, તો આના બરાબર શું થાય? તો કે આ પણ ઝેડનો ઘટક થાય કે નહીં? કારણ કે આ ઝેડનો ઘટક હતો ને આ પણ ઝેડનો ઘટક હતો, બંનેનો સરવાળો કરો તો એ પણ પૂર્ણાંક ઝેડનો જ ઘટક થાય. તો આને સાદુરૂપ આપો તો એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી, આ બી બી ઉડી જાય. એટલે કે માટે એ માઇનસ સી બિલોંગ્સ ટુ શું થાય? ઝેડ. અને એ માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડનો અર્થ છે એસી બિલોંગ્સ ટુ આર. એસી બિલોંગ્સ ટુ આર એટલે અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર છે તો મને અહીં શું મળ્યું? એસી બિલોંગ્સ ટુ આર. તો માટે સંબંધ કેવો છે? તો માટે સંબંધ જે છે એ પરંપરિત છે. એટલે કે આ સંબંધ જે છે એ સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત પણ છે. તો આપણે આજે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર પહેલો તો આગળના લેક્ચરમાં જોયો તો, બીજો, ત્રીજો અને ચોથો 3 દાખલા જોયા. બરાબર ફરીથી વ્યાખ્યાઓ સ્પષ્ટ કરી, બરાબર વ્યાખ્યા તૈયાર કરી, રિવિઝન કરી અને ફરીથી આ 3 દાખલા જે છે બીજો, ત્રીજો, ચોથો તમે ગણજો. આપણે આવતા આગળના લેક્ચરની અંદર આગળના દાખલા જે છે એમાં આગળ વધશું. ધન્યવાદ.